જયા પાર્વતીનું વ્રત આવે છે ને તો 4 વર્ષ તો મારા ઘરે રહી હતી. આ વખતે છે ને અહીંયા સાસરે આવીને કરવાનું હોય 5મું વર્ષ અને એ ઉજવવાનું હોય સાસરે. તો આ વખતે મારે વ્રત છે. એમાં શું કરવાનું હોય મને કે એટલે તૈયારી ચાલુ કરી દઈએ. એમાં કાંઈ ન હોય, એમાં 5 દિવસ મોડું ખાવાનું અને 5મા દિવસે છે ને વ્રત ઉજવવાનું છે. એટલા માટે જે મેરિડ વુમન હોય ને એને બોલાવવાની. હા તો તારે જેમ મોડું જમવાનું હોય એનું આખું લિસ્ટ તૈયાર કરી દે, આપણે ડ્રાઈવરને આપી દે એટલે એ બધું લઈ આવશે. અને બાકી મેરિડ વુમનની વાત કરીએ ને તો આપણે આલિયા, દીપિકા, પ્રિયંકા, પરિણીતિ, કિયારા આ બધાને બોલાવી લેશું. બાકી તને જે યાદ આવે એને બોલાવી લેશું. પણ એમાં બધાને ગિફ્ટ પણ આપવા પડશે. હા તો આપી દેશું બધાને, એક એક આઇલેન્ડ આપી દેશું ગિફ્ટમાં. ઓ માય ગોલું મોલું આનું. અને પણ પપ્પાને પૂછવું નહીં પડે? પપ્પાને શું પૂછવાનું, હવે 100-200 કરોડ તો આપણા ડ્રાઈવર લઈને આટા મારતા હોય છે. જે એમાં લાસ્ટ ડે જાગરણ હશે તો આખી રાત જાગવું પડશે. અરે વાહ, તો મજા આવશે. આપણે એક કામ કરશું, આપણે છે ને રાત્રે 11 વાગે પ્રાઇવેટ જેટ આપણું છે ને એ લઈ અને સિંગાપોર, પછી 12 વાગે મલેશિયા અને 1 વાગે બાલી ને એમ આટો મારી આવશું નાનો એવો, અને પછી આપણે આવી જઈશું આખી રાત ફરીને. થાકી નહીં જવાય તો શું એક કામ કરશું? કરીએ આપણે છે ને એને કોન્સર્ટ ગોઠવી નાખીએ. આપણે મેરેજમાં તો બોલાવ્યા હતા જસ્ટિન અને રિહાન, અને તો આ વખતે આપણે કેટી ને શકીરાને બોલાવી લઈએ. તે કામ કરીએ, આપણે બેયનું રાખીએ. આપણે છે ને 3 વાગ્યા સુધી આવી રીતના નાના નાના આટા મારી આવશું અને 3 વાગે આપણે આ બેયને બોલાવી લેશું, શકીરાને ને કેટીને. ઓ માય ગોલું મોલું આનું. હું ચાલો બધાને ફોન કરી દઉં. પણ ફોન નથી કરવા બધાને. આપણે એક કામ કરશું, આપણે ડ્રાઈવરને કહી દઈશું કે ગોલ્ડનું એનું કે ઇન્વિટેશન કાર્ડ બનાવી દે ને બધાને આપી આવે એટલે બધા આવી જશે. પણ ફોરેનમાં શું કરશું? ચિંતા શું કામ કરે છો? આપણો પાયલટ નવરો જ બેઠો હોય, એને કહી દઈશું એનો પ્રાઇવેટ જેટ આપણું પડ્યું છે ને એ લઈને બધાને એ કાર્ડના ફોરેનમાં આપી આવશે. ચિંતા કરમાં.